દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોટાદમાં સ્વચ્છતા હી સેવા 2024 અન્વયે સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ સ્પર્ધા યોજાઈ. ભારત સરકાર શ્રી દ્વારા 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહ્વાન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર શ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બર 2024થી તારીખ 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા 24 પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વચ્છતા હી સેવા 2024 અન્વયે બોટાદ ખાતે સ્વચ્છ ફ્રૂટ સ્ટ્રીટ સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્વચ્છ ફ્રૂટ સ્ટ્રીટ સ્પર્ધા એસટી ડેપો તથા ગઢડા રોડ પર યોજવામાં આવી હતી, જેમાં દુકાનદાર, લારી ગલ્લાવાળા દ્વારા ભાગ લીધો હતો. જેમાં નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા સ્વચ્છતાની સમજૂતી આપવામાં આવી હતી. સ્વચ્છ ફ્રૂટ સ્ટ્રીટ સ્પર્ધામાં જયરાજભાઈ રાઠોડ, ઓએસ, ઉદયભાઈ ખાચર, ઓડિટર, મેહુલભાઈ ચૌહાણ, સેનેટરી ઇન્સ્પેક્ટર રાજુભાઈ ડેરૈયા, શોપ ઇન્સ્પેક્ટર દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. તેમજ નિર્ણાયક તરીકેની કામગીરી આશીષભાઈ ચંદ્રાણી, હરેશભાઈ ભોજક દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં એસટી ડેપોના કર્મચારીઓ, કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સેનિટેશન ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.